રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો। રોડ નંબર 7 પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પરો અને ટ્રકો કોઈ પણ ડર વગર બિંદાસ દોડી રહ્યા છે। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં પ્રશાસનના સંકલનનો અભાવ અને પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પડી। ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ છે કે સવારના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધી રહેશે। માત્ર સરકારી વાહનો, ઇમરજન્સી સર્વિસ, દૂધના ટેન્કરો અને પોલીસના વાહનોને જ માર્ગ પર છૂટ આપવામાં આવી છે। જ્યારે એબીપી અસ્મિતાની ટીમ સેક્ટર 30 પર પહોંચી ત્યારે સેક્ટર 30 સર્કલ અને પ્રેસ સર્કલ પર પહોંચી ત્યારે સ્થિતિ અત્યંત ચોંકાવનારી જોવા મળી। પ્રતિબંધ સમય હોવા છતાં મોટા ડમ્પર, ટ્રેલર, ટ્રકો આ માર્ગ પરથી સતત પસાર થઈ રહ્યા હતા। મુખ્ય માર્ગો પર પ્રવેશબંધી હોવા છતાં વાહનોને રોકવા માટે કોઈ પણ ત્યાં ટ્રાફિક પોલીસ જવાન તૈનાત નહોતા। જાહેરનામાના અમલીકરણ અંગે જ્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પહેલા જોગવાઈઓ તપાસવાની વાત કરી હતી। બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે આ માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ છે, પરંતુ આ ગંભીર બેદરકારી મામલે તેમણે કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। ગાંધીનગર અધિક જિલ્લા કલેક્ટરના જાહેરનામા પ્રમાણે રોડ નંબર 7 ઉપર અત્યારે ભારે વાહન પર પ્રતિબંધ છે। અત્યારે આપણે રોડ નંબર 7 પર છીએ અને આ પ્રેસ સર્કલ કહેવામાં આવે છે। સેક્ટર 30ના સર્કલથી લઈ અને ક7 ત્રણ રસ્તા સુધી ભારે વાહન પર પ્રતિબંધ છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે એ પ્રમાણે આ ભારે વાહનો અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે। એ રૂટ જે છે સેક્ટર 30ના સર્કલ તરફ જઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ સેક્ટર 30ના સર્કલથી ક7 તરફ જવાનો રસ્તો છે તે પણ આ સર્કલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। અત્યારે જે પ્રકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો કે નાના વ્હીકલ્સની સાથે સાથે મોટા ડમ્પર્સ પણ અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે। અહીંયા આ સંદર્ભમાં જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ટ્રાફિકના પીઆઈ જોડે। એમણે પણ જણાવ્યું હતું કે હું આ બાબતમાં વધારે સ્પષ્ટતા તપાસ કરીને જણાવું છું, પરંતુ જે જાહેરનામું 9 ફેબ્રુઆરી પડ્યું હતું તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રોડ નંબર 7 સેક્ટર 30ના સર્કલથી લઈ અને ક7 સુધી, જેમાં આ પ્રેસ સર્કલ પણ વચ્ચે આવે છે, તેનો પણ સમાવેશ થાય છે, ત્યાં ભારે વાહનો પર પ્રતિબંધ છે। હવે જોવાનું એ રહ્યું કે આ મામલા ઉપર કયા પ્રકારની કાર્યવાહી થાય છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે સેક્ટર 30ના સર્કલથી ભારે વાહનો, ડમ્પર્સ પસાર થઈ રહ્યા છે અહીંયાથી, અને તેવી જ રીતે સેક્ટર 30 તરફ પણ પસાર થઈ રહ્યા છે મોટા ભારે વાહનો। તો જાણકારીનો અભાવ હોય, અમે એમ નથી કહેતા કે આ કદાચ પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પસાર થતા હશે, એની સ્પષ્ટતા ચોક્કસ સંબંધિત પ્રશાસન દ્વારા કરવામાં આવે, પરંતુ અમે એટલું જણાવી રહ્યા છે કે આ જે વિસ્તાર છે તે ભારે વાહનો ઉપર પ્રતિબંધિત છે, છતાં આ પ્રકારના વ્હીકલ્સ બે રોકટોક કેમ પસાર થઈ રહ્યા છે। કેમેરામેન અજય સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો ચિલોડા સર્કલથી રોડ નંબર 7નો આ વિસ્તાર છે અને અહીંયા જોઈ શકાય એ પ્રમાણે મોટા વ્હીકલ્સ આવી રહ્યા છે। જાણીશું કે એમને આગળથી કોઈ રોકે છે કે કેમ એ જાણવાનો પ્રયાસ કરીશું। અહીંયા આ ડમ્પરના ચાલક છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે તેઓ આ રસ્તા ઉપર પસાર થઈ રહ્યા છે, તેમને કોઈ રોકટોક કરવામાં આવી છે કે કેમ। આ ડમ્પરના ચાલક પાસેથી જાણીશું આપણે કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તમે કઈ બાજુથી આવ્યા? 30 બાદ ચિલોડા બાજુથી? હા। તો ત્યાંથી તો આ રોડ નંબર 7 પર જવાનું પર પ્રતિબંધ છે, કોઈએ કંઈ કીધું તમને માહિતી આપી? કોઈ પોલીસે કેવી કોઈ માહિતી આપી છે? પોલીસે કેવી કોઈ માહિતી આપી છે કંઈ આ રોડ ઉપર ના આવાય એ બાબતમાં? ના કોઈ માહિતી નથી આપી? તો ડમ્પર ચાલકનું કહેવું છે કે કોઈ પ્રકારની માહિતી મળતી નથી। આ રોડ નંબર 7 છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વધુ એક ટ્રક ચાલક છે, તેમને જાણવાનો પ્રયાસ કરીશું, તેઓ શું કહી રહ્યા છે તેમને જાણવાનો પ્રયાસ કરીશું। અહીંથી એક ટ્રક પસાર થઈ રહ્યો છે, ઊભા રહો, બીજા પણ એક ટ્રક પસાર થઈ રહ્યો છે, તેમને જાણવાનો પ્રયાસ કરીશું। આ જે છે તે કઈ બાજુથી આવો છો વડીલ? હું આવ્યો પ્રાંતિજથી। હા? પ્રાંતિજથી? રાંચીથી? હા। ચિલોડા હાઈવેથી? ગીલોડા હાઈવે? તો અહીંથી પ્રતિબંધ છે એવું કોઈ કહેતું નહીં તમને? ના, મને કોઈ નહીં કીધું। હે? ના। તો આ ટ્રક ચાલક છે, તેમનું પણ એવું કહેવું છે કે તેઓ ચિલોડાથી આવી રહ્યા છે, પ્રાંતિજથી આવી રહ્યા છે, અને તેમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે આ રસ્તા ઉપર ના જવાય। હવે જાહેરનામા પ્રમાણે રોડ નંબર 7 છે, ત્યાં આગળ ભારે વાહન પર પ્રતિબંધ છે, તો આખરે આ જાહેરનામાના અમલના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।